કે 5 વર્ષ જેવો તમારી વચ્ચે રહ્યો છું, આવતા 5 વર્ષ પણ એવો જ તમારી વચ્ચે રહેવાનો, એવું ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની સોગંદ ખાઈને કહ્યું. લોકો અનેક પ્રકારની વાતો ગઈ વિધાનસભાની ચૂંટણીમાં મારી વિરુદ્ધ કરતા હતા. આજે એ જ મિત્રો, એ જ વડગામની જનતા એવું કહે છે કે સૌને સાથે લઈને કોઈ ચાલે તો ફક્ત જિગ્નેશ મેવાણી. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ખોટી પ્રવૃત્તિમાં, લાંચ રૂશ્વતમાં, ટકાવારીમાં જિગ્નેશભાઈ કે ટીમના એક પણ માણસની સામે ભારતીય જનતા પાર્ટી પણ આરોપ કરી શકતું નથી. ગુજરાતની અંદર બેરોજગારી અને મોંઘવારીનો સવાલ એની ચરમસીમા ઉપર છે, પણ ઉત્તર ગુજરાતની અંદર બેરોજગારી અને મોંઘવારીની સાથોસાથ પીવાના પાણીનો પ્રશ્ન અત્યંત વિકટ છે. બરાબર આવા સમયે 2017માં જ્યારે ચૂંટણીનું ફોર્મ ભર્યું ત્યારે આખું વડગામ એક સૂર્ય મને કહેતું હતું કે જિગ્નેશભાઈ બીજું કંઈ કરો કે ના કરો, નર્મદાનો પ્રોજેક્ટ કર્માવત માટે મંજૂર કરાવજો. એટલું તમને ચોક્કસ કહીશ. આવેદન પત્રો આપ્યા, અરજીઓ કરી, રેલીઓ કરી, ધરણાઓ કર્યા. ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર પહેલી વખત મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવની રજૂઆત કરી અને આજે 192 કરોડનો પ્રાણીનો પ્રોજેક્ટ મંજૂર કરાવ્યો છે. આ સરકારે હાથ ખંખેરી લીધા હતા. એક વડગામનો નાગરિક, વડગામના કોઈ પણ સમાજના વ્યક્તિને પૂછી લો, ઓક્સિજનના એક ટીપા માટે આપણે તરસતા હતા. ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ક્યાં હતા? ત્યારે NSUI અને યુથ કોંગ્રેસના અમારા સાથીઓ એ રાત્રે 4 વાગે ઓક્સિજનની લાઈનમાં ઉભા રહેતા હતા. રાત્રે 4 વાગે. આ કોંગ્રેસ પાર્ટીનું કલ્ચર છે. અને સાથીઓ, આ તમારા ધારાસભ્યએ ફૂલ લઈને ફૂલની પાંખડી એકત્રિત કરવા, હાથમાં ડબ્બો લઈને ફાળો કરવા માટે નીકળ્યો, પણ એટલી મેલી મુરાદ આ લોકોની કે ખોટી ફરિયાદ કરી અને કે રાજ્ય સરકારનો ઓક્સિજન પ્લાન્ટ બને એની પહેલા મેવાણીનો ના બનવા જોઈએ, આવી દાજ રાખવાના કારણે ખોટી ફરિયાદ કરીને પ્રોજેક્ટ રોકાયો. તો તમારો આ ભાઈ, તમારો આ દીકરો હાઈકોર્ટનો દરવાજો ખટખટાવીને પણ સ્પેશિયલ કેસમાં પણ ઓક્સિજન પ્લાન્ટની ગ્રાન્ટ લઈને આવ્યો. સાથીઓ, ધારાસભ્યો સામાન્ય રીતે સમૂહ લગ્નમાં જાય, 21,000નો ફાળો લગાવે, સમાજના અમુક આગેવાનોને પકડી રાખે, પણ દેવી પૂજક રાવણ, માજી રાણા, ઠાકોર, દલિત, આ છેલ્લામાં છેલ્લો જે ગરીબમાં ગરીબ વર્ગ છે અને જેની પાસે રોજગાર નથી, મારી ટીમના સતીશભાઈ, હસમુખભાઈ, અમરનાથભાઈ, અમે સાથે મળીને એટલું ગૌરવપૂર્વક કહું છું કે વીણીને આવા 10થી 12,000 લોકોને મનરેગા યોજનામાં કામ અપાવ્યું છે. આજે સાથીઓ, હું લાંબુ ભાષણ નથી કરવા માંગતો, પણ આજે વડગામના 3 સંકલ્પ તમારી વચ્ચે રજૂ કરવા માંગુ છું. કોંગ્રેસ પાર્ટીએ પોતાની ગેરંટી આપી, પોતાના વચનો આપ્યા, એમ હું તમને 3 વસ્તુની ખાતરી આપવા માંગુ છું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા સર્વ સમાજના વિદ્યાર્થીઓ માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી નહીં થાય તો ફરી ડબ્બો લઈને નીકળીશ, પણ એક લાઇબ્રેરીનું, એક પુસ્તકાલયનું નિર્માણ હું વડગામની જનતા માટે કરવાનો છું. 2, મુક્તેશ્વરને કર્માવતનો પ્રોજેક્ટ તો મંજૂર થયો, પણ તમે તમારી ઉઘાડી આંખ સામે આવનારા 5 વર્ષમાં મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં રેલાતું પાણી જોઈ શકશો. એ તમારા સાથ સહકારથી કરી બતાવીશ. આ બીજી તમને ખાતરી અને ગેરંટી આપું છું. અને ત્રીજી વાત, સરકારે બજેટમાં જાહેરાત કરી, એ વાતને 1.5-2 વર્ષ થયા કે જલોત્રા મુકામે GIDC નું યુનિટ બનાવીશું. હજી એની એક ઈંટ મૂકી નથી. હું તમને ગેરંટી આપી છું કે દુનિયા થાય, રોડ પર તરવું પડે, લડવું પડે,
પાલનપુરનું એરોમાં સર્કલ બંધ કરવું પડે, પણ વડગામમાં GIDC નું યુનિટ બનાવીને બતાવીશ, એ વાતની પણ તમને ખાતરી આપું છું. સાથીઓ, આસામની જેલમાંથી છૂટીને આવ્યા પછી મેં એક વાત કીધી હતી. ફક્ત એ વાત કહીને મારી વાતનો હું પૂરી કરીશ. આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું. નવો ધારાસભ્ય તરીકે હતો, ચૂંટણીના રાજકારણમાં નવો હતો, એટલે એવું થાય કે બસુમાં જાઉં, 42 લોકોને ઘરના પ્લોટ અપાયા હોય એવું બને, પણ હબીબ કાકાને કે રસૂલ કાકાને ઘેર ચા પીવાનું ચૂકી જાઉં. આટલી ભૂલ થઈ છે. આટલું જાહેરમાં કબૂલું છું. આ ભૂલ આ વખતે ના થાય એની પણ તમને ગેરંટી આપું છું. કબીરે કીધું છે, બડા હુआ तो क्या हुआ, जैसे पेड़ खजूर, पंछी को छाया नहीं, फल लागे अति दूर. પગ જમીન ઉપર જ છે, જમીન ઉપર રહેશે. સદાય તમારી વચ્ચે આવીશ. અને છેલ્લે એટલું કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના લોકો એ હંમેશાથી 5 વર્ષ વિકાસની વાત કરવાની, અને જેવી ચૂંટણી નજીક આવે હિન્દુ મુસ્લિમ મંદિર મસ્જિદ આની વાત કરશે. આપણે વડગામના લોકો છીએ. આપણે વર્ષો સુધી અંબાજી દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને આપણે જોયા છે ને, ક્યારેય એમના હાથમાં તલવાર અને ત્રિશૂલ નહીં હોય. આપણે ગુજરાતના લોકો છીએ. આપણે દ્વારકા ધજા ચડાવતા લોકોને જોયા છે, ક્યારેય એમના હાથમાં તલવાર અને ત્રિશૂલ નહીં હોય. ડાકોર પગપાળા જનારા લોકોના હાથમાં પણ ક્યારેય તલવાર અને ત્રિશૂલ નહીં હોય. અને જે મુસ્લિમ બિરાદરો અજમેર શરીફ ચાદર ચડાવવા જાય છે, એમના હાથમાં પણ ક્યારેય તલવાર અને ત્રિશૂલ નહીં હોય. સમજી લેજો, તમારા હાથમાં તલવાર અને ત્રિશૂલ કોણ પકડાવે છે? એ લોકો પકડાવે છે જેમના જમાઈ અને સાઢુભાઈ એ મોટા લાખો કરોડોના ટેન્ડરો લે છે. એ લોકો પકડાવે છે જેમના દીકરા દીકરીઓ લંડનમાં અને અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં સેટ થયા છે. આટલી વાત હૃદયમાં ઉતારજો. અને આપણે એક વસ્તુ સમજવી પડશે. જિગ્નેશભાઈ ભલે દલિત સમાજમાં જન્મ્યા, પણ સર્વ સમાજ માટે ઊભો રહીશ. અને એટલા માટે કહું છું, ઠાકરસિંહ રબારી પર જે કેસ પાછો થયો, કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે તો કોંગ્રેસ પાર્ટી સાથે પણ લડીને એ ઠાકરસિંહ રબારી પરનો કેસ પાછો ખેંચાવીશ. કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે તો ઉનાકાંડ ઉપરનો પણ કેસ, એ વખતે થયેલા આંદોલનકારીઓ પરના કેસો પાછા લેવડાવીશ. કોંગ્રેસ પાર્ટીનો કેસ, કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે તો છાપીમાં જે CNRCના કેસ થયા એ કેસ પણ આપણે પાછા લેવડાવીશું. પ્રધાનજી ઠાકોર ઉપરના પણ કેસ પાછા લેવડાવીશું. અને ડંકાની ચોટ ઉપર કહીએ છીએ, વિપુલ ચૌધરી સામેના પણ કેસ પાછા લેવડાવીશું. આ જ આપણી વિચારધારા છે. કોંગ્રેસનો પંજો SC, ST, OBC, માઇનોરિટી અને જનરલ સર્વને સાથે લઈને ચાલે છે. આ પંજાના નિશાન ઉપર 5 તારીખે ભૂકા કાઢી નાખો એવી રીતે ચાંપ દબાવજો. મને પાક્કી ખાતરી છે કે આ વખતે તમારું મતદાન ખૂબ ઉજળું થશે. 65-68% વધારે ગુજરાતમાં વોટિંગ થતું નથી. બાકીના જે 30-35% લોકો ઘરે રહે છે, એમને નાગરિક તરીકે આપણે કહીએ કે આ વખતે જરા દબાઈને વોટ કરો, જેથી તમારો તેલનો ડબ્બો ને ગેસનો બાટલો જરા સસ્તા થાય, બાળકોની ફી સસ્તી થાય, હોસ્પિટલના બિલ સસ્તા થાય, ભાડા સસ્તા થાય ને કરિયાણું સસ્તું થાય. સાથીઓ, આ મારું વડગામ છે. તમને કેટલાક માણસો ગુમરાહ કરવાની, ગોળ ફેરવવાની કોશિશ કરશે, એમની વાતોમાં આવતા નહીં. હું તમને વચન આપું છું, છેલ્લામાં છેલ્લા માણસનો હાથ પકડીશ. 5 વર્ષ જેવો તમારી વચ્ચે રહ્યો છું, એવી ઈમાનદારીથી તમારી વચ્ચે કામ કરીશ. અને દુનિયા થાય પાણી લાવીને બતાવીશ. આટલું કહીને મારી વાત પૂરી કરું છું. આપ સૌને વંદન કરું છું. આપ સૌનું, વડગામના તમામ જ્ઞાતિ અને ધર્મના આગેવાનોનું, કોંગ્રેસ પાર્ટીના તાલુકા જિલ્લાના ડેલિગેટોનું, સરપંચ મિત્રોનું, કોંગ્રેસ પાર્ટીના તાલુકા જિલ્લાના પૂર્વ ડેલિગેટોનું, પૂર્વ સરપંચોનું, વડગામના એક મતદારનું મારી ઉપર એક આજીવન ઋણ છે. પહેલી વખત મને ધારાસભ્ય કોઈએ બનાવ્યો એ વડગામની જનતાએ બનાવ્યો છે. હું જીવું છેલ્લો શ્વાસ લઉં ત્યાં સુધી વડગામ સાથેનો નાતો, વડગામ સાથેનો મારો સંબંધ અકબંધ રહેશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ભીમ, જય કોંગ્રેસ, જય ભારત. આપ સૌનો ફરી એકવાર
હૃદયપૂર્વક આભાર માનું છું અને આપ સૌની સમક્ષ નતમસ્તક થઉં છું. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.